ફરીથી આપણે મળ્યા છે. આ સેશનમાં આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રીજી શ્રેણીના ક્લર્કની પરીક્ષામાં 85+ માર્ક્સ કઈ રીતે લાવી શકીએ, 60 દિવસીય સચોટ પ્લાનિંગ સાથે આપણે આવ્યા છે. સ્માર્ટ વર્કથી સફળતા, એસ ટુ એસ. તો આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રીજી શ્રેણીના ક્લર્ક માટે જે 100 માર્કનું આપણું પ્રશ્નપત્ર રહેશે એમાંથી આપણે મહત્તમ માર્ક્સ એટલે કે 85+ માર્ક્સ કઈ રીતે લાવી શકીએ એ માટેનું એક સંપૂર્ણ માર્ગદર્શન જોઈએ. આપણે શા માટે આપણે 85 માર્ક્સનું લક્ષ્યાંક રાખ્યું છે? કેમ કે ભરતી સીધી ભરતી છે, ડાયરેક્ટ ભરતી. એમાં આપણે એક જ પ્રિલિમિનરી પરીક્ષા છે, એમાં બીજી કોઈ મેન્સ નથી. સરળતાથી એક જ પરીક્ષા પાસ કરીને તમે નોકરી મેળવી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્તર થોડું ઊંચું રહેશે આજની કોમ્પિટિશન જોતાં. સિલેબસ પણ નવો છે. તો આપણે સ્માર્ટ રીતે મહેનત કરીશું તો ઓછા સમયમાં વધારે સક્સેસ થવાના આપણા ચાન્સીસ છે. અને 85+ માર્ક્સ એ સુરક્ષિત સ્કોર હશે. તે માટે પરીક્ષાનું માળખું જોઈએ તો કુલ 100 માર્કની MCQ આધારિત પરીક્ષા, કોઈ પણ ઇન્ટરવ્યૂ નથી. ગુજરાતી મીડિયમ, ઓફલાઈન, OMR. હમણાં તો CCમાં CBRT ઓર ઓફલાઈન એટલા ડખા જ છે જ્યાં જોઈએ ત્યાં. સોરી મિત્રો, સ્ક્રીન થોડી ચોંટે છે માટે. તો 85 માર્કમાંથી 70 માર્ક આપણે કઈ જગ્યાએથી ઇઝીલી મેળવી શકીએ છીએ? એમાં મેથ્સ, રિઝનિંગ, ભાષા અને વહીવટી જ્ઞાન. આ જગ્યાએથી આપણે 70 માર્ક્સનો મુખ્ય જે આપણો બેઝ છે એમાંથી આપણે મહત્તમ માર્ક મેળવી શકીએ છીએ. તમે જો આગળના પ્રશ્નનું એનાલિસિસ કર્યું હશે તો તમને ખબર હશે કે ગણિત, રિઝનિંગ ખૂબ સરળ પૂછાય છે. હા, આ વખતે સરળ થોડું ના પણ પૂછાય. સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોમ્પિટિશન જોઈને જે ત્યાં વધારે ને વધારે કોમ્પિટિશન વધી રહી છે. ભાષામાં આપણે 10માંથી 10 માર્ક્સ લાવી શકીએ છીએ. GCSR અને બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ. GCSR બધા માટે ખૂબ ટફ ટાસ્ક છે હમણાં. બિન સચિવાલય કાર્ય પદ્ધતિ એ પણ આપણા માટે નવું હશે હમણાંના વિદ્યાર્થીઓ માટે. 30 માર્ક્સ ગેમ ચેન્જર કયા? GPMC એક્ટ, સરકારી લેખન પદ્ધતિ અને કોમ્પ્યુટર નોલેજ. હાલની પરિસ્થિતિમાં જોવા જતાં વિદ્યાર્થીઓ અહીંયા ત્યાં બધું મટીરિયલ શોધતા હોય છે, કારણ કે સૌપ્રથમવાર ક્લાસ 10 એક્ઝામમાં આ પ્રકારનો સિલેબસ આવ્યો છે. GPMC એક્ટ સરકારી લેખન પદ્ધતિ 10 માર્કની છે, કોમ્પ્યુટર 5 માર્કનું છે. તો આ છે 30 માર્કનો બીજો ભાગ. પૂરા માર્ક્સ ક્યાંથી ખેંચવા? જો ગણિત, રિઝનિંગમાં આપણે એક્યુરેસી સારી રાખીએ, પ્રેક્ટિસ સારી કરીએ, ગોખણપટ્ટી નહીં કરીએ તો આપણે એમાં મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ છીએ, 95+. ગુજરાતી કોમ્પ્રિહેન્શન આમાં તો 10માંથી 10 આવવા જ જોઈએ. જોઈએ તો થોડી પ્રેક્ટિસ કરી લેવાની. પ્રેક્ટિસ એટલા માટે કરવાની કે પેરેગ્રાફ વાંચવાની, જવાબ શોધવાની આપણી સ્પીડ વધી શકે એ માટે પ્રેક્ટિસ કરવાની છે. ડેન્જર ઝોન
ડેન્જર અહેડ, માર્ક્સ ક્યાં કપાઈ શકે છે. જીસીએસઆર અને અપીલ પ્રોસિજર. કાયદાકીય અને વહીવટી ભાષાઓ ખૂબ અઘરી નથી. આપણા વ્યવહારુ જીવનમાં નથી એટલે આપણને અઘરી લાગે. જે કોઈ સરકારી કચેરીમાં કામ કરે છે એના માટે આ ભાષા વ્યવહારુ ભાષા અઘરી નથી. સરકારી લેખન પદ્ધતિ 10 માર્ક છે, જેમાં ફોર્મેટ હોય છે, ભાષા નિયામકના નિયમો હોય છે, સ્પષ્ટ ન હોય તો સીધા માર્ક્સ જાય. એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. મેરિટનો કિંગ મેકર જીપીએમસી 15 ગુણ. એક જ વિષયનો સૌથી વધુ પરાંક. 80% વિદ્યાર્થીઓ આ કાયદાને સ્કીપ કરે છે અથવા ઉપર છેલ્લું વાંચે છે. સ્કોરિંગની તક. જો યોગ્ય રીતે તમે ડિકોડ કરી લો તો આ 15માંથી 13 સરળતાથી લાવી શકાય છે. એમાં ખાસ તો વ્યાખ્યાઓ પૂછાય છે વધારે, કલમો સીધી જ પૂછાય છે. અને ગયા એસએમસીના પેપરમાં તો બે ત્રણ વિધાનવાળા પ્રશ્નો પણ હતા. પણ તમે થોડું વ્યવસ્થિત મહેનત કરેલી હોય, બધા એક્ટ તમને ખબર હોય કે કયા એક્ટમાં કયા મુલકી સેવાના આપણે કઈ કલમમાં શું વસ્તુ આવે છે આપણા એક્ટમાં, કે ભાઈ પ્રકરણ 5ની અંદર આટલી કલમ છે અને પ્રકરણ 5 આ વિશે છે. જો તમને આ ઉપર જે બેઝિક માહિતી હોય તો તમે જવાબ ટીક કરી શકો છો. વધારે ડીપમાં એ લોકો નથી જતા. 60 દિવસમાં આપણે શું કરવાનું જેનાથી આપણે સફળતાની એકદમ નજીક પહોંચી જઈએ. જે 70 ગુણ જોયા આપણે એના પર મારો બોલાવવાનો છે, એટેક કરવાનો છે કે એ 70માંથી આપણે મહત્તમ ગુણ મેળવી શકીએ. તબક્કા 2માં 25 ગુણના અઘરા વિષયો જેમ કે જીપીએસસી અને લેખન પદ્ધતિ ભાગ 2માં જોયો આપણે, તો એ 30થી 45 દિવસમાં એ વસ્તુ પર વધારે ધ્યાન આપવાનું છે. અને છેલ્લા તબક્કામાં છેલ્લા 15 દિવસમાં રિવિઝન અને મોક ટેસ્ટ. ગણિતની તો બધા પ્રેક્ટિસ કરી છે અત્યાર સુધી. સીસીની પણ તૈયારી કરી છે બધા. પીએસઆઈ કોન્સ્ટેબલની બી એક્ઝામ અપાય છે. તો ગણિત તો વધારે પાવરફુલ થઈ ગયો હશે બધાને. તો આ રીતે તમે પહેલાં 30 દિવસ, પછી 15 દિવસ અને પછી 15 દિવસ તમારું પ્લાનિંગ બનાવી શકો છો. પાયો મજબૂત કરવો. ગણિત ઇંગ્લિશમાં ફોકસ વિષયો એના પર વધારે કામ આપવાનું અને એક્યુરેસી મેળવવાની. અને આપણે આ 70માંથી 60 માર્ક લાવવાનો લક્ષ્યાંક રાખવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર કરો, અગાઉના પ્રશ્નપત્રો સોલ્વ કરો. ખાસ વસ્તુ વિદ્યાર્થીઓ જે નથી કરતા, પીવાયક્યુ સોલ્વ કરવાના. પીવાયક્યુ સોલ્વ કરવાનું એટલે એવું નહીં કે કોઈ પ્રકાશનની બુક લઈ લીધી અને પર પ્રશ્ન છે એને નીચે જવાબ આપી દીધો છે તો હું એને સોલ્વ કરું, એવી રીતે નહીં. તમારા પ્રશ્નને તમે એક એક્ઝામમાં બેઠા છો એ રીતે એ પ્રશ્નને સોલ્વ કરો. એ માઇન્ડસેટ તમારા હોવો જોઈએ કે હું પરીક્ષામાં બેસીને આ પ્રશ્ન સોલ્વ કરું છું. કેમ કે પરીક્ષામાં વિદ્યાર્થીઓને માઇન્ડસેટ આખો અલગ હોય છે, પ્રેશર હોય છે ને એ પ્રેશરમાં ઘણી બધી ભૂલો થાય છે. તો એવો જ માહોલ આપણે આપણા માઇન્ડસેટમાં બનાવીને જ્યારે પીવાયક્યુ સોલ્વ કરીએ તો એ વસ્તુ આપણને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. પરીક્ષામાં ભૂલો આપણી તાળવે છે, એના માટે આપણે પીવાયક્યુ સોલ્વ કરવા જોઈએ. અને પીવાયક્યુ સોલ્વ કર્યા પછી આપણને જે તે વિષયનું જે તે ટૉપિકનું ખ્યાલ આવે છે કે આ પ્રકરણમાંથી કે આ ચેપ્ટરમાંથી આ પ્રકારના પ્રશ્નો આવી શકે છે, આ લેવલના પ્રશ્નો આવી શકે છે. આ એસએમસી ક્લાર્કની અગાઉની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાયા છે. તો એ વસ્તુ આપણને પીવાયક્યુ આપે છે. અને જ્યારે વિદ્યાર્થી આ વસ્તુ જાતે એનાલિસિસ કરતો થઈ જાય છે ત્યારે એ સફળતાની ખૂબ નજીક પહોંચી જાય છે. જીસીએસઆર દરરોજ 30 મિનિટ. જીસીએસઆર પણ અઘરો નથી, સમજવામાં અઘરો જરાય નથી. ડેટા થોડા વધારે છે અને સરકારની ભાષામાં આપેલો છે એટલે થોડીક લેંગ્વેજ થોડીક અઘરી પડી શકે પહેલી વાર વાંચો ત્યારે. તો તમે થોડો ટાઈમ આપશો રોજ
તો એ સરળ જ છે. તમે એક એક કરી લેશો, એકવાર વાંચો તો તમને 30% જેવું તો યાદ રહી જશે. એ ઇઝી તો છે જ, એટલું ટફ પણ નથી GCSR. પ્રથમ 30 દિવસમાં આપણે રોજિંદુ જીવન શું, ટાઈમ ટેબલ, દરરોજ શું કરી શકીએ. 2 કલાક મેથ રિઝનિંગ કરવું જ પડે, ગુજરાતી અને કોમ્પ્રિહેન્સિવ. દરરોજ નહીં કરો, પણ એ વીકમાં 2-3 વાર અડધો કલાક 5 પેરેગ્રાફ લઈને 5 પેરેગ્રાફ ગુજરાતીના, 5 પેરેગ્રાફ ઇંગ્લિશના. એનાથી શું થશે, તમારી સ્પીડ વધશે. અને જો આ ટાઈમ વધી જાય તો તેમાં તમે આગળના દિવસનું રિવિઝન પણ ઉમેરી શકો છો. આ કલાકમાં વધારે ટાઈમ હોય તમારી પાસે તો આને તમે 4-4 કલાકમાં વહેંચી શકો છો. આમાં તમે સમય પ્લસ માઇનસ કરીને રિવિઝન માટે પણ સમય આમાં ગોઠવી શકો છો. બીજો તબક્કો, સ્પેશિયલ વિષયો પર પ્રહાર. બાકીના 15 દિવસમાં જે GPMC છે, સરકારી લેખન પદ્ધતિ છે, 15 અને 10 25 માર્ક. તો 25માંથી આપણે 22 માર્ક્સ લાવવાના છે. મહત્તમ ટ્રાય તો કરવાની જ છે. 25માંથી 22 માર્ક લાગશું એટલે આપણે પહેલાં 70 85માંથી 70 ને આમાંથી 22, એટલે આપણે 90 આજુબાજુ તો માર્ક્સની તૈયારી કરી લીધી. એમાંથી આપણે 85+ માર્ક્સ આવી શકે છે જો આપણે એ પ્રમાણે તૈયારી કરીએ તો. એટલે GPMC એક્ટની અગત્યની કલમો યાદ રાખવાની છે. પ્રકરણનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. પ્રકરણનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ એટલે પ્રકરણમાં કેટલી કલમ છે, પ્રકરણનો હેતુ શું છે, પ્રકરણમાં કઈ બાબતો મહત્ત્વની છે, સરકારી લેખન પદ્ધતિ, પરિપત્ર કોને કહેવાય, ઠરાવ કોને કહેવાય, પત્ર કોને કહેવાય, શેરો કોને કહેવાય, ડ્રાફ્ટિંગ પદ્ધતિ, એ બધું સરકારી લેખન પદ્ધતિમાં છે. મટિરિયલ બનાવવાનું તો આપણે ટ્રાય કરીશું, જો પોસિબલ હશે તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર જણાવી દઈશું અને યુટ્યુબના માધ્યમથી પણ જણાવીશું કે GCSR, GPMC અને સરકારી લેખન પદ્ધતિ પ્રયત્ન કરીશું કે આપણે અવેલેબલ કરાવી શકીએ મટીરિયલ વિદ્યાર્થીઓને. કાયદા નિયમો કેવી રીતે યાદ રાખવા, ગોખણપટ્ટી તો કરવાની જ નહીં. આખી PDF વાંચવાનો પ્રયાસ કરો, એવું પણ નહીં કરવું. સમજણ શક્તિ અને સ્માર્ટ વર્ક વાપરવા, જેનાથી તમારો સમય પણ બચશે અને તમને સમજવામાં પણ સરળતા રહેશે. પરીક્ષાલક્ષી અને ચર્ચામાં રહેલી કલમોને ટાળવો. ચાર્ટ અને માઇન્ડ મેપ બનાવીને કાયદાનું માળખું સમજો. સરકારી લેખનના માત્ર ઢાંચા જ મગજમાં ફિટ કરો, ફોર્મેટ્સ. આ વસ્તુ તમને પરીક્ષા પાસ કરાવવામાં ખૂબ ઉપયોગી થશે. છેલ્લા 15 દિવસમાં શું કરવું, જે આપણે 60 દિવસનું આયોજન કરી રહ્યા છીએ તો એમાં છેલ્લા 15 દિવસમાં હવે નવું વાંચવાનું બંધ કરી દેવાનું. રિવિઝન જ. જે છોકરાઓ રિવિઝન નથી કરતા એમને ક્યારેય પરીક્ષામાં સફળતા મળતી નથી. મોક ટેસ્ટ પણ ખૂબ જરૂરી છે. આપણી ચેનલમાં મોક ટેસ્ટનું મહત્ત્વ સમજાવતી એક PDF મૂકી છે મેં. એ જો તમને સમય મળે, જો તમે ટેલિગ્રામમાં હોવ તો જોઈ લેજો કે મોક ટેસ્ટનું મહત્ત્વ શું છે. તમે મોક ટેસ્ટ નથી આપતા ને તો તમને એ વસ્તુ ક્યારેય ખબર નથી પડતી કે તમને કઈ વસ્તુ આવડતી છે કે તમને કઈ વસ્તુ નથી આવડતી. તમારે કઈ વસ્તુનું રિવિઝન કરવાનું છે કે નથી કરવાનું એ વસ્તુ તમને મોક ટેસ્ટ જ બતાવે છે. મોક ટેસ્ટ પણ તમે ખાલી આપીને છોડી દો, મોક ટેસ્ટ આપી દિમાગ ગંદા, એટલું ઇનફ નથી. મોક ટેસ્ટ કમ્પ્લીટ સંપૂર્ણ મોક ટેસ્ટ ક્યારે જ કહેવાય, જ્યારે તમે 100 માર્કનું પ્રશ્નપત્ર આપો છો, પછી એના જવાબો વેરીફાઈ કરો છો અને ત્યાર પછી તમે સંપૂર્ણ તમારા પ્રશ્નપત્રનું જે તમે મોક ટેસ્ટ આપી છે એનું ઊંડાણપૂર્વકનું જ્યારે તમે
સોલ્યુશન કરો ને ત્યારે તમારી એક મોક ટેસ્ટ સંપૂર્ણ થઈ કહેવાય છે. કારણ કે જો તમે એનાલિસિસ જ નહીં કરો મોક ટેસ્ટ આપ્યા પછી, તો તમારે મોક ટેસ્ટ આપવાની જરૂર જ નથી. તો જે લોકો ખાલી મોક ટેસ્ટ આપીને માર્ક્સ જ ગણવાના હોય, એ લોકો ક્યારેય મોક ટેસ્ટમાં સમય બગાડતા નહીં. અને જે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપે છે એઓ બુક્સ લઈને સંપૂર્ણપણે ઇનડેપ્થ એનાલિસિસ કરજો. અને શું ફાયદો થશે એ હું નથી કહેવાનો તમને, તમે તમારી જાતે અનુભવશો. બીજું ખાસ કે રિવિઝનમાં તમે ગણિતના સૂત્રો, જીપીએમસીની કલમ, લેખન પદ્ધતિના ફોર્મેટ રોજ ટુ રોજ રિવાઇઝ કરી શકો છો. આ વસ્તુ એટલી નાની છે ને કે તમે આરામથી રિવાઇઝ કરી શકો છો. સ્માર્ટ વર્ક, શોર્ટકટ ક્યાં વાપરવા? ગણિતમાં ઓપ્શન એલિમિનેશન ટેકનિક કયો નથી આવતો એના પરથી તમે કરી શકો છો. આખી બુક વાંચવાની જરૂર નથી. રજાના નિયમો, પેન્શનના પાયાના નિયમો બધા પર સીધો અટેક કરો. જો તમે નવા હો તો તમે કોઈ વિડીયો જોઈ લેશો, યુટ્યુબ પર હશે તો, કાં તો તમે બુક વાંચશો તો તમે થોડું વાંચતા જશો એટલે તમને આઈડિયા જ આવી જશે કે આ વસ્તુ નથી કામની, આ વસ્તુ કામની છે. જાણે કે GCSR છે, સામાન્ય શરતો, ગુજરાત મુલકી સેવાના સામાન્ય શરતો 2002, તો એ વસ્તુમાં તમે પહેલું જો પ્રકરણ ઇન્ડેક્સ જોશો તો ઇન્ડેક્સમાં પ્રકરણની અંદર કલમ આપી છે. તો તમે પહેલાં એ ટેબલ વાંચશો તો તમને એ ખ્યાલ આવશે કે વસ્તુ સામાન્ય નિયમો શરતોમાં શું છે, કઈ વસ્તુઓ આપવામાં આવી છે. જો તમે ઇન્ડેક્સ જ છોડી દેશો અને અંદરથી કે થિયરી વાંચવાની અંદરથી ચાલુ કરી દીધી તો તમને એટલું બધું સમજમાં નહીં આવશે. તો જેથી પહેલાં તમે આગળ ઇન્ડેક્સ જો, ટેબલ ઓફ કન્ટેન્ટવાળી આગળ, ભાષા, નિયમોના અપવાદ પર વધુ ધ્યાન આપવું, ત્યાંથી પ્રશ્નો વધારે પૂછાય છે. જેમ કે પત્ર કોને કહેવાય, મુસદ્દો, શેરો, એ બધા અગત્યના રહેશે. ક્યાં સમય ન બગાડવો. કોમ્પ્યુટર 5 માર્કનું છે, પછી તમે રોજ કોમ્પ્યુટર વોચ કરો તો પછી આપણી પરીક્ષામાં કામ થઈ ગયું આપણું. MCQ કરી શકો તમે સીધા જ કોમ્પ્યુટરમાં બચાવેલો સમય GPMCમાં કામ લાગે છે. અહીંયા તમે વધારે ટાઈમ નહીં આપશો તો એ સમય આપણે GPMC એકમાં તમે મહેનત કરીને 15માંથી મેક્સિમમ 15 માર્ક્સ લાવી શકો છો. એટલે આમાં આ માયાજાળમાં ક્યારેય ફસાતા નહીં. મોક ટેસ્ટ પરીક્ષા કોમ્પ્યુટર પર નથી, ગોરકુંડારું કરવાનું છે, એમાં ઘણી ભૂલો થાય છે. 15 મોક ટેસ્ટ ફરજિયાત આપો, OMR પર જ ટાઈમ મેનેજમેન્ટ કરો, કેમ કે 10+ મિનિટ તો તમને ગોરકુંડારા કરવામાં જ થઈ જાય છે. તમે જે રીતે ફાવતું હોય એ રીતે તમે એક્ઝામ આપી શકો છો. જેમ કે 25 પ્રશ્નનો સેટ લઈને કોઈ 50 કરે, કોઈ એક પાનું કરે, પછી બીજું પાનું, પછી ત્રીજું પાનું, એ રીતે કરે. તો તમે તમારી અનુકૂળતા અનુસાર એ વસ્તુ કરી શકો છો. ભૂલોનું વિશ્લેષણ. પહેલાં તો ટેસ્ટ આપ્યા પછી જુઓ કે કયા વિષયમાં માર્ક્સ કપાયા, ગણિતમાં ટાઈમ ખૂટ્યો, GPSCની કલમ ભૂલાઈ ગઈ. જે ટૉપિકમાં ભૂલ પડી છે તે જ દિવસે ટૉપિક વાંચીને સુધારો. બીજા દિવસે મોક ટેસ્ટમાં એ ભૂલ રિપીટ ન થવી જોઈએ. પહેલાં તમે જોઈ લો કે આ વિષયમાં કેટલા પ્રશ્ન ક્યાં ખોટા પડ્યા છે, કઈ રીતના પડ્યા છે. સુધારો કરવાનો છે. જે ભૂલ, જાણે કે કોઈ પ્રશ્ન વાંચ્યો અને છેલ્લે નથી લખેલું હતું અને મેં યસ ગણીને જવાબ ટીક કર્યું, તો એ ભૂલને સુધારો. અને એ જ ભૂલ પાછી બીજી વાર ના થવી જોઈએ બીજી મોક ટેસ્ટમાં. એનું ખાસ ધ્યાન રાખવાનું.
70માંથી 60 માર્ક લાવવાના અને પહેલાં 25માંથી આપણે 22 લાવીએ એટલે 85 આજુબાજુ આપણે પહોંચી જઈશું. યોગ્ય માર્ગદર્શનની વાત તો હવે યુટ્યુબમાં આજકાલ હવે બધી જ જગ્યાએ માર્ગદર્શન મળી જાય છે આપણને, એટલે બહુ એના પાછળ સમય બગાડવો નહીં. જે વિષયમાં નથી ખબર પડતી એ વિષય જ શોધીને તમારે એ વિષય માટેનું માર્ગદર્શન લઈ લેવાનું. મેં કીધું તેમ હું પ્રયત્ન કરું છું કે એ વસ્તુઓ લઈ આવું જે ટેકનિકલ વિષયની છે, અને આપણે લાવીશું તો એકદમ શોર્ટ મટીરિયલ લાવીશું. તમે જોઈ શકો છો આગળની ગુજરાત યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આપણે શોર્ટ ક્વિક રિવિઝન નોટ્સ આપી હતી, મોક ટેસ્ટ પણ આપી હતી. મોક ટેસ્ટ પરમાંથી ઘણા બેઠા પ્રશ્નો આવ્યા છે પરીક્ષામાં, અને વિદ્યાર્થીઓની રિવ્યૂ પણ ખૂબ સારા હતા. અને એ રિવ્યૂ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ CHEMPATEL14 એના પર મૂકેલા છે. એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં પણ છે, તમે જોઈ શકો છો. ત્યાંથી આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. અને 15 ગુણનો આપણો GPM ચેક છે. 10 ગુણની સરકારી લેખન પદ્ધતિ છે, સરળ ગુજરાતી ભાષામાં રૂપાંતરિત. મોક ટેસ્ટનું કલમોનું લિસ્ટ, સ્માર્ટ ચાર્ટ્સ, આ રીતે તમે તમારી તૈયારી કરી શકો છો. આ 60 દિવસનો પ્લાન તમે કરો. હજુ પરીક્ષાને વાર છે, એવું નથી કહેતો કે નથી જ વાર, કે 2 મહિના આવશે, 3 મહિના આવશે. એટલે ગભરાયા વગર તમે તમારી તૈયારી ચાલુ રાખો કે જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે હું તૈયાર છું, એ રીતે પરીક્ષાની તૈયારી કરો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે મિત્રો. એટલે કોઈ પણ જાતનું તારીખની આવ્યા વિચાર્યા વગર જો તમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન 3જી શ્રેણીના ક્લાર્ક માટેની તૈયારી કરતા હો તો તૈયારી શરૂ કરી દો. રોજનું રોજ કરો, રિવિઝન કરો, જેથી પરીક્ષા જ્યારે પણ આવે ત્યારે તમે રેડી રહો અને પરીક્ષામાં સફળ થવાના તમારા ચાન્સીસ વધી જાય. તો મિત્રો, મળીશું આવા જ કોઈ બીજા વિડીયોમાં. થેન્ક યુ તમારો. અને